જય શ્રી કૃષ્ણ મિત્રો, શું ખરેખર અંધશ્રદ્ધા આપણને અંધ બનાવે છે? એ પ્રશ્નના જવાબમાં મારો નજરે જોયેલો આ બનાવ છે. તો વિડીયોને પૂરો જુઓ અને વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું એક શોરૂમનું એકાઉન્ટ કામ કરવા જતો હતો. આ શોરૂમના માલિકે બીજો એક નવો શોરૂમ મોટો ખર્ચ કરીને ચાલુ કર્યો. જૂના શોરૂમનો વેપાર ધોમધોકાર ચાલતો હતો, પણ કોઈ કારણોસર નવા શોરૂમનો વેપાર એકદમ ઠંડો હતો. એ નવો શોરૂમ ચલાવવા માટે અમારા શેઠ એ હદે મરણિયા થયા હતા કે જૂના શોરૂમ ઉપર જે કાયમી ગ્રાહક આવતા તેમને નવા શોરૂમ ઉપર મોકલતા, તો એ બધા શરૂઆતમાં કમને જતાં પણ ફરી પાછા જૂના જ શોરૂમ ઉપર આવતા. આખરે શેઠે કંટાળીને એ નવો શોરૂમનું ગોડાઉન બનાવી નાખ્યું. ત્યારબાદ 2 વર્ષ પછી શેઠે ફરી વખત બીજી જગ્યાએ બીજો નવો શોરૂમ શરૂ કર્યો, જ્યાં ધીરે ધીરે થોડા ગ્રાહકો આવતા થયા હતા. એ વખતે માલની ડિલિવરી માટે એક રિક્ષાવાળો આવતો હતો. એણે શેઠને અડદના દાણા અને બીજું કંઈક ભરેલી એક કાળા કલરની મંત્રેલી ઢીંગલી આપી અને કહ્યું કે એ ઢીંગલી તમે શોરૂમના દરવાજા પાસે રાખો, પછી જુઓ તમારો શોરૂમ ખૂબ જ સારો ચાલશે. અમારા શેઠે એ મંત્રેલી ઢીંગલી તે રિક્ષાવાળા પાસેથી લઈને દરવાજાની બાજુમાં ટીંગાડી દીધી. કાગનું બેસવું અને ડાળનું પડવું, એમ દિવસે દિવસે નવા શોરૂમનો ધંધો જોરદાર ચાલવા લાગ્યો. થોડા જ સમયમાં નવા શોરૂમનો ધંધો મુખ્ય બની ગયો અને જૂના શોરૂમ કરતાં પણ વધારે ચાલવા લાગ્યો. હવે બન્યું એવું, થોડા સમય પછી શેઠ અને પેલા રિક્ષાવાળાને એકબીજા સાથે ફાવ્યું નહીં. એમાં એક વખત શેઠ અને રિક્ષાવાળા વચ્ચે ઝઘડો થયો. પેલા રિક્ષાવાળાએ કહ્યું કે મને મારો બાકી હિસાબ આપી દો. શોરૂમના માલિક શેઠે તરત જ પેલા રિક્ષાવાળાને તેનો બાકી હિસાબ આપી દીધો. તો એ રિક્ષાવાળાએ કહ્યું કે મને મારી પેલી મંત્રેલી ઢીંગલી પણ જોઈએ. શોરૂમના માલિક શેઠે એ આપવાની રિક્ષાવાળાને સ્પષ્ટ ના કહી. હવે વાત એ હદે પહોંચી ગઈ કે ગમે તે ભોગે રિક્ષાવાળાને એ જોતી હતી અને શેઠ એ આપવા માંગતા ન હતા. આખરે શેઠે કહ્યું કે મગજમારી ન કર અને સીધી રીતે બોલી જા કે તારે એના કેટલા રૂપિયા જોઈએ છે. રિક્ષાવાળાએ જે કહ્યું એ વખતે હું ત્યાં હતો અને એ સાંભળીને હું ચોંકી ગયો. રિક્ષાવાળાએ કહ્યું કે તમે મને 50,000 રૂપિયા આપો તો પણ આજથી 9 વર્ષ પહેલાં મારે તે નથી જોતા. મારે એ મંત્રેલી ઢીંગલી જ જોઈએ. વાત અને માથાકૂટ ખૂબ જ વધી પડી. રિક્ષાવાળાએ શેઠની નબળાઈ પકડી લીધી હતી અને એ અડગ હતો. અજ્ઞાની અને અર્ધશિક્ષિત લોકો ઘણીવાર એવા આત્મવિશ્વાસી હોય છે કે એ જે માને છે તેને જ સાચું માનતા હોય છે. શિક્ષિત, બુદ્ધિશાળી અને જ્ઞાની લોકોને મોટાભાગે સંશયમાં હોય છે કે હું સાચો તો છું નહીં. ધીરે ધીરે એની કિંમત વધતી ગઈ. આખરે ₹40,000 માંગ એ 2-5 રૂપિયાની ઢીંગલીનો સોદો થયો. 40,000 રૂપિયા માંગ એ મંત્રેલી ઢીંગલી આપીને પણ એ રિક્ષાવાળાના મોં ઉપર અસંતોષ હતો અને અહેસાન કરતો હોય એમય વર્તી રહ્યો હતો. જ્યારે કે શેઠ એ 2-5 રૂપિયાની વસ્તુના ₹40,000 આપીને પણ ખુશ હતા. આજે તો એ શોરૂમ ધોમધોકાર ચાલે છે. પેલી ઢીંગલી હાલમાં નથી. તેનું શું થયું એની કોઈને ખબર નથી. મારા ખ્યાલ મુજબ શેઠે તે ઘરે સાચવીને મૂકી દીધી હશે.